ઇબોલા વાયરસને લઈને તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે। કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડાથી આવતા મુસાફરોની દેખરેખ રાખવામાં આવી રહી છે। રાજ્ય સરકાર, એરપોર્ટ ઓથોરિટી અને એએમસીની કાર્યવાહી કરવામાં આવી તો એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા એસવીપી હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો। 60 બેડની ક્ષમતા ધરાવતો વોર્ડ તૈયાર છે। અસરગ્રસ્ત 3 દેશમાંથી આવેલા કુલ 11 એવા વ્યક્તિઓ છે કે જે એમસી દ્વારા નોંધણી પણ કરવામાં આવી। 11 માંથી એક પણ વ્યક્તિને હાલ ઇબોલા વાયરસની અસર નથી જણાઈ રહી। 11 પૈકી 9 એવા વ્યક્તિ છે કે જે ભારતીય, જ્યારે 2 વ્યક્તિ બિન ભારતીય। 11 પૈકી 10 વ્યક્તિ થલતેજ વોર્ડના, જ્યારે 1 વ્યક્તિ જોધપુર વોર્ડનો છે તો તમામ વ્યક્તિ 3 દિવસ પહેલા યુગાન્ડાથી આવ્યા। તમામ 11 વ્યક્તિઓ હાલ 21 દિવસના હોમ આઇસોલેશનમાં છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલમાં 60 બેડ રાખીને આ પ્રકારના એક ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે। જો કોઈ પેસેન્જર ત્યાંથી આવેલું હોય અને એને સિમ્ટમ્સ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને એક સસ્પેક્ટેડ કેસ તરીકે દાખલ કરવાનો રહેશે। આમ મુખ્યત્વે આઈધર જે કોઈ આ 3 કન્ટ્રીમાંથી આવી રહ્યા છે તેઓને હોમ આઇસોલેશન, ક્વોરન્ટાઇન અથવા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થાય તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં